નાનકડું ગામ હતું જ્યાં મલ્હાર નામનો એક સાધારણ માણસ રહેતો હતો. મલ્હાર પાસે ધન દોલત તો નહોતી, પણ તેની પાસે એક એવી મૂડી હતી જે ક્યારેય ખૂટે તેમ નહોતી, અને તે હતી મેલડીમાં પરની તેની અતૂટ શ્રદ્ધા. ગમે તેવી પરિસ્થિતિ હોય, મલ્હાર દરરોજ સવારે મંદિરે જઈ માથા ટેકવીને બસ એટલું જ કહેતો, હે મેલડીમાં, મારી પર કૃપા રાખજો. સમયનું ચક્ર ફર્યું અને મલ્હારના જીવનમાં કસોટીના દિવસો આવ્યા. તેનો નાનકડો ધંધો ઠપ થઈ ગયો, બચત કરેલા પૈસા વપરાઈ ગયા અને ઘરમાં એક પછી એક સભ્યો બીમાર પડવા લાગ્યા. ગામના લોકો તેની હાલત જોઈને વાતો કરવા લાગ્યા. જોયું, આટલી ભક્તિ કરી તોય કિસ્મતે સાથ ન આપ્યો. પણ મલ્હાર અડગ હતો. તેને વિશ્વાસ હતો કે તેની માં તેને ક્યારેય અધવચ્ચે નહીં છોડે. એક રાત્રે જ્યારે મલ્હાર ચિંતામાં સૂતો હતો, ત્યારે તેને એક દિવ્ય સપનું આવ્યું. સપનામાં સાક્ષાત મેલડીમાં પ્રગટ થયા અને મલ્હારના માથે હાથ મૂકીને બોલ્યા, બેટા, ડરવાની જરૂર નથી, હું બેઠી છું. કાલે સવારે ગામની બહાર જે જૂની વાવ છે ત્યાં જજે. તારું ભાગ્ય ત્યાં તારી રાહ જુએ છે. બીજે દિવસે સવારે સૂરજ ઉગે એ પહેલા જ મલ્હાર વાવ પાસે પહોંચી ગયો. માતાજીના શબ્દો યાદ કરીને તેણે ત્યાં ખોદકામ કરવાનું શરૂ કર્યું. થોડી મહેનત પછી જમીનમાંથી એક જૂનો પતરાનો ડબ્બો નીકળ્યો. મલ્હારે ધ્રુજતા હાથે ડબ્બો ખોલ્યો તો તેની આંખો અંજાઈ ગઈ. અંદર સોના અને ચાંદીના કિંમતી દાગીના ઝળહળતા હતા. મલ્હારની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેને સમજાઈ ગયું કે આ કોઈ રસ્તો નથી, પણ માં મેલડીનો સાક્ષાત ચમત્કાર છે. એ ઘરેણાની મદદથી મલ્હારની બધી આર્થિક તકલીફો દૂર થઈ ગઈ. પરિવારના સભ્યો સાજા થઈ ગયા અને ઘરમાં ફરી સુખ શાંતિનો દીવો પ્રગટ્યો. આજે પણ ગામમાં કોઈ પણ મુસીબત આવે ત્યારે મલ્હારની આ વાર્તા યાદ કરવામાં આવે છે. મલ્હાર હવે ગર્વથી અને ભક્તિભાવથી એક જ મંત્ર જપે છે, જય મેલડીમાં.